આજે એક અગત્યનો મુદ્દા સાથે આપની સમક્ષ ઉપસ્થિત થયો છું. મુદ્દામાં એવું છે કે આજે દરેક જગ્યાએ દરેક હોસ્પિટલમાં ક્લાસ 3 ક્લાસ 4ની ભરતીમાં કોન્ટ્રાક્ટ સિસ્ટમ લાદી દેવામાં આવે છે. લાદી દેવાનો શબ્દ એટલા માટે કહીશ કે એ લોકો કોઈ ગરીબ જે કામ કરે છે એનું કંઈ સાંભળતા નથી હોતા, બરાબર છે. ઇવન એટલી હદે કે હોસ્પિટલના જે બી ઉચ્ચ અધિકારીઓ છે એમનું પણ એ લોકો માન રાખતા નથી, સાંભળતા નથી. એક કેસ સિવિલ હોસ્પિટલનો જ બનેલો છે. વિશ્વા એજન્સી અત્યારે હાલ ત્યાં છે. એ પહેલાં રાજદીપ એજન્સીમાં બેન નોકરી કરતા હતા. સુપરવાઇઝર સાથે કંઈક અણબનાવના કારણે એ ભાઈએ કિન્નાખોરી રાખીને બેનને નોકરીથી છૂટા કર્યા. એ નોકરીથી છૂટા કર્યા એટલે બેન કોર્ટના શરણે ગયા. કોર્ટમાંથી કેસ જીતીને આવ્યા. કોર્ટે આદેશ કર્યો કે ભાઈ જેટલું સમય ઘરે બેસી રહે એના 20% પ્રમાણે એ લોકોને ચૂકવણી રાજદીપ એજન્સીએ કરવી અને જે તે જગ્યાએ પુનઃ એમને નોકરી પાછા લેવા. છતાં પણ અત્યારે હાલમાં વિશ્વા એજન્સીને એફિડેવિટ કરીને આપી બેને કે ભાઈ મારે તમારે જો વળતર લેવું નથી, મને નોકરી પાછી લો, બરાબર છે. સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબને લખીને આપી. સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબે પણ ત્યાં મોકલી દીધેલું છે. છતાં પણ એનો કોઈ પણ એ આદેશ માનવામાં આવતો નથી અને સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબના કહેવા છતાં પણ એ લોકો અલ્પેશ રોજીવાલા અને બીજા છે એક રાજકુમાર પરિહાર, બરાબર છે. હવે બીજી અગત્યની વસ્તુ કે આ જ્યારે ટેન્ડર સિસ્ટમ બહાર પાડે છે ત્યારે ટેન્ડરમાં સ્પષ્ટ છે કે કોઈ મેનેજર કે કોઈ સુપરવાઇઝરની પોસ્ટ છે નહીં. તો આ લોકોએ સિવિલ હોસ્પિટલના સુપરવાઇઝરને મેનેજરની પોસ્ટમાં બધાને બેસાડેલા છે. ઘણા લોકો એવા છે અને અલ્પેશ રોજીવાલા અને રાજકુમાર પરિહાર તો કોઈ પણ વ્યક્તિને ગાંઠતા નથી મતલબ કે એમની દાદાગીરી ચલાવે છે. આ ઇજારાશાહી કરવા જાય છે જે આમ આદમી પાર્ટી હોસ્પિટલ કેર કમિટી તદ્દન ચલાવશે નહીં. આજે સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબને પણ આવેદન આપવામાં આવશે અને લિખિતમાં જવાબ માંગવામાં આવશે કે ભાઈ તમે આ બેનને નોકરી નહીં લેવાનું કારણ શું? બેન મધ્યમ વર્ગના છે, એકલા છે, બાળકોની જવાબદારી છે. જો બેન કંઈ હાના કરશે તો તેનો જવાબદાર કોણ? એ બેન અત્યારે હાલમાં મેન્ટલી હરેસ થાય છે. જ્યારે ત્યારે અલ્પેશ રોજીવાલા અને રાજકુમાર પરિહાર દરેકને હેરાન કરે છે. કોઈ પણ કર્મચારી ફોન કરે, મને ફોન કેમ કર્યો? ધૂતકારી નાખે છે. કોઈ ઓફિસમાં બોલ શું હતું? તું તારીથી જ વાત કરી. ઉંમરલાયક માણસ હોય તો બી તો મારી એક વિનંતી છે કે આવા માણસોને હું સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબને કહું કે આ બંને માણસોને અહીંયાથી તમે દૂર કરો. આ એશિયાની નંબર 1 હોસ્પિટલ છે. એશિયાની નંબર 1 હોસ્પિટલમાં સહેજ પણ પ્રકારની ગેરરીતિ ચલાવી લેવામાં નહીં આવે. જો અને એ સિવાય પણ અહીંયા એક વ્યક્તિએ અંદર યુનિયન બનાવવાની કોશિશ કરી છે. યુનિયનમાં 650 રૂપિયા બધા કર્મચારીઓ જોડે ઉઘરાયા છે. તો શું તમારી જાણબાર છે? જો જાણબાર નથી તો કયા અધિકારી સંડોવાયેલા છે એનું નામ પ્રકાશિત કરો. અત્યાર સુધી 650 ને કોઈ હિસાબ આપ્યો નથી અને યુનિયનમાં જેટલા લોકો સંકળાયેલા છે એ લોકોના નામ સાબિતી સાથે આપવામાં આવ્યા છે, છતાં પણ એ લોકો ઉપર કોઈ એક્શન લેવામાં આવ્યા નથી. તેનું કારણ શું? સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબનો મારો સીધો સવાલ છે કે આનું કારણ બતાવો મને. અને હું આરટીઆઈ કરવાનો છું કે જેટલા પણ કોન્ટ્રાક્ટ કર્મચારીઓ લેવામાં આવે છે, જેટલી પણ હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ સિસ્ટમ છે એ બધા કોન્ટ્રાક્ટરોની ઉપર આરટીઆઈ કરવામાં આવશે. કોની પાસે બેનામ સંપત્તિ છે, કોને કેટલો રોલ છે, નીચેથી ઉપર સુધી ક્યાં સુધી પૈસા જાય છે, કેટલું કરપ્શન છે એ જોવામાં આવશે. અને ત્યારબાદ આ લોકો ઉપર અમે ભારતીય સંવિધાનને ધ્યાનમાં રાખીને કોર્ટની કાર્યવાહી કરાવીશું. આ લેબર કોર્ટનો ઓર્ડર છે પારુલબેન ડોડિયા માટે, પણ છતાં બી જો આ લોકો માન્ય નથી રાખતા તો એમનો કોર્ટ ઓફ કન્ટેમ્પ્ટ અમે કરાવીશું. આભાર.